નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. પોતાના આર્થિક ફાયદા સારું નાગરિકોને સોશિયલ પ્લેટફોર્મના માધ્યમો થકી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેમ્બલિંગ અને સટ્ટાબાજીની વેબસાઇટ તથા એપ્લિકેશનનો ઉપયોગ કરીને નાગરિકોને હારજીતનો જુગાર રમાડીને લોભામણી વાતોમાં ફસાવી બેંકોમાં ખાતા ખોલાવડાવીને બેંક ખાતા ગુના આચરવામાં ઉપયોગ કરતા 5 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા તાલુકા પોલીસ જરૂરી સૂચનાઓ આપેલ, જે આધારે તારીખ 21મી માર્ચ 2026ના રોજ 112 પોલીસ હેલ્પલાઇન વર્ધી આધારે ભાયલી ગામે સિદ્ધિવિનાયક સોપાન ફ્લેટના નંબર 504માં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાની જાણકારી મળતા તાત્કાલિક પોલીસ માણસોની ટીમ મોકલી સદર જગ્યાએ ઝડપી તપાસ કરતા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી સાથે પકડી પાડી પકડાયેલ 5 ઇસમોની પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે હર્ષિત ઉર્ફે બ્રહ્મા રાયપુર છત્તીસગઢનો રહેવાસી છે. હાલ તે દુબઈ ખાતે રહે છે અને જેના કહેવા મુજબ નાગરિકોના બેંક ખાતા ખોલાવડાવી તેના દ્વારા આપવામાં આવતી ગેમ્બલિંગ વેબસાઇટો તથા એપ્લિકેશન દ્વારા તીન પત્તી, રોલેટ, અંદર બહાર રમી જેવી પ્રતિબંધિત જુગાર લગતી ગેમનું ટેલિગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવડાવી તેમની પાસે રહેલી માસ્ટર આઈડીથી ગ્રાહકોને કબજામાં મળી આવેલ ઓનલાઈન સટ્ટા રમાડવાની સાધન સામગ્રી, જેમાં લેપટોપ નંગ 2 તથા મોબાઈલ ફોન નંગ 16 તથા સ્ક્રીનશોટના ડોક્યુમેન્ટ કિંમત ₹0, પાસપોર્ટ નંગ 2 વગેરે મળી આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. પકડાયેલ આરોપીમાં દર્શન દિલીપ જાતે જેઠવા તથા જોકિમ ઈશ્વરભાઈ મેકવાન, શેખર પ્રદીપ જાતે કશ્યપ, કૃતિ વાઇફ ઓફ જેકિમ મેકવાન, મોહમ્મદ આરિફ મુસાભાઈ પટેલ.